સાહેબ, 100 રૂપિયાની નોટ એક થિયેટરમાં જાવ ત્યારે નાની લાગે છે, પરંતુ એ જ 100 રૂપિયા મંદિરમાં જાઓ ત્યારે બહુ મોટા લાગે છે. સાહેબ, બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે આપને પોતાને તરતા આવડતું હોય. પથ અને શપથ ખોટા ન લેવા સાહેબ, ટેક અને ટેકો ટકે એવા લેવા. મીણબત્તી આગ વગર નથી સળગતી, એમ જ સફળતા મહેનત કર્યા વગર નથી મળતી. બધાને સારા સમજવાનું છોડી દેજો સાહેબ, કેમ કે બહારથી સ્વચ્છ દેખાતા ફળ અંદરથી સડેલા હોય છે. કોઈને ખરાબ ચિતરવા નહીં સાહેબ, કારણ કે કલર આપણો જ વપરાય છે. બધાએ સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે સાહેબ, ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે. તમારા નસીબમાં એ જ બનવાનું લખ્યું છે જે તમે બનવા માંગો છો, બસ મહેનતની જરૂર છે. જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખજો સાહેબ, અને નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો. કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ જૂટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે. માના આશીર્વાદથી મોટું દુનિયામાં કોઈ વરદાન નથી હોતું સાહેબ. ક્યારેક આપણું મૌન પણ આપણી ભાષા કરતાં વધુ મહત્વ રાખે છે સાહેબ. તમારા દુઃખનું કારણ તમારી વધારે પડતી અપેક્ષાઓ જ છે. નિંદર અને નિંદા પર જે વિજય મેળવી લે છે એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું. કોણ સાચું છે એ વાત મહત્વની નથી સાહેબ, પણ શું સાચું છે એ વાત મહત્વની છે. હાંસલો જ્યારે બુલંદ હોય ને ત્યારે મંજિલ પણ સલામ કરે છે સાહેબ. ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મૂકવા સાહેબ કે પછી કહેવા માટે સોરી પણ ઓછું પડે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો